ભય કેમ છૂટે છે? મનુષ્ય ભય છોડવા માટે જે વસ્તુ માયા ભેગી કરે છે તેને છોડવાથી ભય છૂટે છે. કેમકે એ માયા કાં બળે ફીટે એનાથી ભય જાગે છે. તો તે મનુષ્યમાં મનમાં ભય રહે છે કે હું સર્વે વસ્તુ છોડી દઈશ તો મારું રક્ષણ કોણ કરશે, મારું જીવન કેમ ચાલશે? તો તે મનુષ્ય માયાને છોડી શકતો નથી. પરંતુ ભય છોડવા માટે એવો પૂરેપૂરો વિશ્વાસ હોવો જોઈએ કે મારા શરીરમાં પરમાત્મા હરમેશ અંદર હાજર છે, તેઓ સર્વે જોઈ રહ્યા છે, તે પરમાત્મા મારું રક્ષણ કરે છે. વળી મનુષ્ય એવું વિચારવું જોઈએ કે હું ક્યારે પણ એકલો નથી. ભલે હું આ જંગલમાં રહેતો હોઉં તો પણ પરમાત્મા મારું રક્ષણ કરે છે. આવો પાકો મનમાં વિચાર રાખવાથી ભય છૂટે છે. મારી પાસે ખૂબ મોટું કુટુંબ છે, હવે મને કોઈ ભય નથી, એ સાચો ભય નથી. મારી પાસે ખૂબ ધન છે, એ સાચો ભય નથી. મારી પાસે ઘણી શક્તિ છે, તે સાચો ભય નથી. ભાઈ શક્તિ એ એક દી મતલબ ગમે તેના જતી રહેશે ને કુટુંબ એક દી મતલબ જતું રહેશે ને ધને જતું રહેશે. સાચો ભય તો ભય પરમાત્મા અહીંયા હાજર છે ને તેના ઉપર વિશ્વાસ રાખવાથી ભય છૂટે છે. વળી બીજું કે ચિંતા છૂટે જ્યાં સુધી મનુષ્યને પોતાની ચિંતા બીજાની વ્યવહારિક ચિંતાઓ રાખે છે ત્યાં સુધી તે પરમાત્માની ભક્તિમાં આગળ જવાનો નથી. કેવળ ચિંતામાં જ ફસાઈને પરમાત્માએ પરમાત્માએ જે મનુષ્યને જે સમયે જે સ્થિતિમાં રાખ્યા છે તે ઠીક રાખ્યા છે અને તેના આચરણ પ્રમાણે તે વર્તવાનું છે. પછી તું ચિંતા કરનાર કોણ છે? તમે તો વિચારશો કે જ્યાં સુધી વ્યવહારની વચ્ચે છીએ, સર્વે કુટુંબના અમે છીએ તો અમારે કુટુંબની ચિંતા કરવી જ જોઈએ. અરે મૂર્ખા, ચિંતા કરવા વાળો તું કોણ છે? આ પરમાત્મા દરેકની ચિંતા રાખે છે. તો તું મુખ્ય પરમાત્માનું ચિંતન કર અને તેની મતલબ કે વ્યવહારની ચિંતા જરાય તને જરૂરી નથી. કારણ કે તે મનુષ્ય ચિંતામાં લાગી જા કે તું પરમાત્માની ભક્તિના દર્શન કર અને આ પરમાત્માનું ચિંતન કર અને પરમાત્મા તારું બધું જ કાર્ય સંભાળી લેશે. હે અર્જુન, તું મારું ચિંતન કરીશ તો તારી પાસે જે નથી તે હું બધું આપીશ ને આપેલાનું રક્ષણ પાછું હું કરીશ. આ ગીતા અધ્યાય 9 શ્લોક 22